હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું બધાનું આજના એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે 1 અને અત્યારે આપણે ખાઈ પીને ઊભા થઈ ગયા છીએ અને મમ્મી એનું કામ કરે છે. મમ્મી ખાઈ લીધું તો એ એનું કામ કરે છે, વાસણને એવું બધું મૂકી દે. અને અહીંયા જો પાછું આખું ડાળિયાનું ડબલું ભરી આવ્યું, હમણાં જ ખાલી થઈ ગયું હતું. અલગ અલગ ડાળિયા છે, આખું ભરી દીધું. કારણ કે ડાળિયા ખાવાની મજા આવે. અને હું કહેતો હતો તમને એક વાત કહેવાનો છે. આ જો મેં તમને કીધું હતું ને 4-5 દીમાં ગાડી અમારી આવી જાય. હજી 4-5 દી થઈ ગયા તો હજી અમારી ગાડી આવી નહીં. હા જો આ મમ્મી આવી. શું કહેશો? મૂકી દે. જ્યાં મૂકો એને કામ કરવા માંડો. હાલ હવે વાતું ન કરાય પછી. જાવ હાલો કામ કરવા માંડો, સાનવું ના. જો આ મમ્મી અત્યારે એનું કામ કરે છે. અને મેં તમને કીધું તો અમારી ગાડી 4-5 દી પછી આવી જાય, પણ હજી અમારી ગાડી આવી નથી. હજી અઠવાડિયું થવા આવશે, હજી અમારી ગાડી આવી નથી. ફોન નથી આવ્યો કે થઈ ગઈ કે નથી થઈ ગાડી હરખી. કાંઈ નહીં, પછી આવશે થોડો બધો. અત્યારે 1:45 થઈ ગયો. તો આપણે થોડીક વાર સૂઈ જઈએ, પછી તમને પાછો ઉઠીને મળું. તો અત્યારે વાગી ગયા 4 ને હું ઉઠી ગયો છું. અને અત્યારે બને છે ચા. તો હાલો આપણે પહેલાં ચા પી લેવી, પછી મજા આવશે. જો અહીંયા ગરમા ગરમ ચા બને છે. જો દાદા હાટું અહીંયા ચા બને છે ગરમા ગરમ. ને આતા હાટું તો આ ચાદરી છે. પહેલાંના લોગમાં જોયું હોય તો આ બનાવ્યું હતું, ખબર છે ને? આમાં શું છે? આમાં તો લોટ છે ભાખરીનો. ઈ દેવાનો છે. હારે ગરમ ચા બની ગયો. આતા ધુમાડા નીકળે છે. તો અત્યારે આવી ગયો છું નીચે રૂમમાં, કારણ કે અહીંયા જે માલ બધો પડ્યો હતો ને, જો અહીંયા બધો માલ પડ્યો હતો ને બધો ખાલી થઈ ગયો છે. ને આમાં ધૂળ તો જો તમને દેખાય તો અંદર આવે, પણ ધૂળ કેટલી થઈ ગઈ છે. જો એટલી બધી ધૂળ છે. અહીંયા બધો માલ આજ ખાલી કરી નાખ્યો, કારણ કે કેદું માલ પડ્યો હતો ને બધો માલ ભરી લીધો, નીચે મૂકી દીધો. અહીંયા જો અત્યારે આટલી બધી ધૂળ થઈ ગઈ ને આ બધું ખાલી કર્યું. આ બધું અહીંયા શું ડબલા મૂક્યા અહીંયા ઘોડા ઉપર? હે અહીંયા માલ ભરવાનું છે, કે ડબલા મૂકવાનું સામાન નથી. અહીંયા હું લઈ લેવાય. જો ઉપર અહીંયા જો ઉપર અમારા પતંગ પડ્યા. પતંગ ઉત્તરાયણમાં સગાવી બહુ મજા આવે સગાવાની પતંગ. આ બધું સાફ કરવું પડશે. નકરો કચરો થઈ ગયો. જો આ બધું બહાર જાય જેવું થોડીક વાર. તળું માર્યું છે બહાર, તો જો કેટલો તડકો છે. તો આ ઝાડવું છે એટલે થોડોક છાંયો આવે, નકર તો તડકો જ હોય. હે ઈ ભલે એમને પડ્યું, એ ના એમને રહેવા દેવાનું છે. એમ આમ જવા દે ખૂણામાં. કપ્પા છે હે નીચે ઘડીક ખમો 5 મિનિટ પછી જાય. હે ઘડીક ખમીન. આતાને છે ને વાળ કાપવા છે. મેં તમે મારો પહેલાંનો વ્લોગ જોયો હોય ને તો તમને ખબર હશે. તમે મારો પહેલાંનો વ્લોગ જોયો છે ને તો તમને ખબર હશે. મેં કીધું તો વાળ કાપવા છે. આતા કીધું કાપવા છે, જરીક કાપ દો. એટલે થોડાક છે આતા મળે એટલે વાંયાથી થોડાક કાપી દઉં ને. તમને થોડીક વારમાં છે ને નીચે રૂમમાં જાય ત્યારે ત્યાં મમ્મી કામ કરે છે, બધું વાળે છે. પછી આતાને વાળ કાપી દઉં થોડાક ઘરે ત્યાં શું ખોટું વાળાની દુકાને જવું ને નીચે થોડાક આતાને કાપવો હોય જરીક. તો અત્યારે આવી ગયું છું નીચે, કારણ કે હમણાં પિકઅપ વાળા ભાઈ છે ને લેવા આવશે, એટલે પિકઅપ દઈ દેવી. ને જો અહીંયા આ બધો માલ ઉપરથી છે ને બધો માલ અમે અહીંયા જો નીચે મૂકી દીધો બોરામાં ભરીને. એટલે ઉપર આખું ખાલી થઈ ગયું અને ઉપર સાફ સફાઈ થઈ જાય થોડીક. પણ અહીંયા ભરાઈ ગયું બધું, બોરા ભરીને અહીંયા બધો માલ ભરી નાખ્યો. જો ને અહીંયા પડ્યું બધું. નકરો આ બધો માલ હવે જવા દેવાનો છે, એટલે વેચી નાખવાનો છે. એટલે અહીંયા ભર્યો છે. એટલે આ જગ્યા હવે અહીંયા થોડીક ઘટશે અમારે પેકિંગ કરવાના. થોડાક દી પછી આ જાહે, 3-4 દિવસ પછી આ માલ વયો જાહે. ત્યાં લગી તમારે પેકિંગ કરવા છે ને અહીંયા બેહવું પડશે. અહીંયા નીચે નકામાં અહીંયા બેહતા. હવે આ બધો માલ છે ને અહીંયા પડ્યો રહે ને તો હવે થોડીક ટાઈમ છે ને વાર લાગશે આ માલ વેચાતા થોડીક. એટલે 1-2 દિવસ વેચાઈ જાય એમ. મશીન ગોતવું પડશે. અહીંયા ક્યાં મશીન છે? અંધારામાં તો ખરા. આ ક્યાં છે? અહીંયા નથી એવું છે. આ છે આ મશીન છે, પણ આ નહીં, બીજું છે. ભાઈ વાહ, મળી ગયું. એમ ગરમી નથી થતી? નો ઉડે કાંઈ ભાઈ. હવે આમ ઓલી બાજુ મોઢું રાખો. હમણાં 2 મિનિટ થાય, કાંઈ વાર ન લાગે. આમાં પેલા છે ને આપણે મશીન કાઢી લેવી. જાય એવું મશીન. આતાને મસ્ત હેરસ્ટાઈલ કરી દીધી ને. સામું જોવો તો હરખા કપાણા હો. જો આતાને મસ્ત વાળ કાપી દીધા છે.
હવે ગરમી નહીં થાય, હવે નહીં થાય ગરમી. હવે હું ગરમી થાય તો નીચેથી ઉપર આવવાના હાથાને વાળ કાપી દીધા, કારણ કે ફટાફટ વાળ કપાઈ 5 મિનિટ ન થઈ, કારણ કે હાથાને છે ને જરીક જરીક જ વાળ હતા, એટલે હાથાને એમ થાય થોડાક જ કાપવાના હતા, એટલે ફટાફટ છે ને કાપી દીધા હાથાને વાળ. અને ઉપર હોય અત્યારે વાગી ગયા 4:30. અત્યારે જાય એમાં મમ્મી તો ફોન લઈને બેસી ગઈ છે. હવે કામ પતી ગયું એટલે ફોન લઈને ઘડીક ફોન જોયે, અને હું થોડુંક બ્લોગનું એડિટિંગ કરું. તો આજ માટે એટલું જ. મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, અને ચેનલમાં ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. તો મળવી બીજા બ્લોગમાં. બાય બાય.